ભાવ ગાન કરવાથી, સ્મરણ કરવાથી, બોલવાથી પણ પ્રગટે અને ભાવ દર્શન કરવાથી પણ પ્રગટે છે. દર્શન કરવા જાઓ અને જે વખતે આપણે પહેલી વાર ઠાકોરજી તરફ દ્રષ્ટિ જાય, આપણે વંદન કરીએ, दंडवत प्रणाम करिए, वो कुछ क्षण ऐसी होती हैं कि जहां આપણા અને ભગવાન વચ્ચે બીજું કોઈ હોતું નથી. પહેલી વાર જ્યારે દ્રષ્ટિ પડે ત્યારે પેલું કહેવાય છે ને કે એક નદીમાં એકવાર એક વ્યક્તિ એક જ વાર સ્નાન કરી શકે. ગંગાજી હરકી પેઢીમાં તમે પૂજન કરવા જાઓ, ગંગાજીમાં પહેલું પગ મૂકો એ જ પ્રથમ સ્નાન છે. પછી જેમાં પગ મૂક્યું હતું એ ગંગાજી તો આગળ પ્રવાહમાં પધારી ગયા. પછી તો શરીર પલાળવાનું છે, ગંગાજીમાં આવ્યા છે, સ્નાન કરવાનું છે. એવી રીતે દર્શન કરવા માટે જઈએ છીએ તે વખતે પ્રથમ દ્રષ્ટિ ઠાકોરજી પર પડવી, અને એ ઠાકોરજી પર દ્રષ્ટિ પડવાથી જેટલો સમય ઠાકોરજી મય આપણું મન થઈ શકે, સામે ઊભા રહીને પણ પ્રભુમય આપણું મન ઘણીવાર નથી થઈ શકતું. પણ મંદિરમાં ગયા, ઠાકોરજીના દર્શન કર્યા અને જેટલી વાર ઠાકોરજી પર દ્રષ્ટિ છે એટલો સમય 5 સેકન્ડ, 7 સેકન્ડ, 10 સેકન્ડ આપણા અને ઠાકોરજીની વચ્ચે કોઈ નથી. અને જ્યારે આપણા બે વચ્ચે કોઈ નથી ત્યારે જે તત્વ પ્રગટે છે એનું નામ પ્રેમ છે. સાધન ભાવ પ્રેમાચેતી, અને ભક્તિ ભાવ વધારે અને ભાવ વધે તો આપણને એ પ્રેમનો અનુભવ થાય. એટલે ઇંગ્લિશમાં એક કહેવત છે કે વી હેવ ટુ ગો વિથ ધ ફ્લો. જેની ભક્તિ, જેનો ભાવ જે પ્રકારથી વર્ધિત થઈ રહ્યો છે, જેને જેટલું સત્સંગ છે, જેનું જેટલું વાંચન છે, જેનો જેવો સંગ છે, તદ અનુરૂપ એનું ભક્તિ દ્રઢ થશે. મહાપ્રભુજીએ એક સૂત્ર આપ્યું, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ. જ્ઞાન હું કોણ છું, સંસાર શું છે, માયા શું છે, જગત શું છે, જીવ શું છે, આ એક વિભાગ છે. અને બીજું મહાત્મ જ્ઞાન કે મારા પ્રભુ કોણ છે, મારા પ્રભુ કેવા છે, ક્યાં વાસ કરે છે, મારા પ્રભુ સાથેનો મારો સંબંધ શું છે. આ લીલાની ચિંતન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એ પણ સમજવું બહુ જરૂરી છે કે લીલા કોણ કરે છે ને કોણ કરી શકે છે. આપણે સેવા ઠાકોરજીની કરતા હોઈએ તો ઠાકોરજીની સેવા આપણે કોની સેવા કરીએ છીએ એ તો આપણને ખબર હોવી જ જોઈએ. કે જેને વેદોમાં બ્રહ્મ કહ્યો, ઉપનિષદમાં નારાયણ કહ્યું, પુરુષોત્તમ કહ્યો, ભાગવતજી જેને ભગવાન કહે છે, અને વ્રજમાં જેને નંદલાલ કહેવાય છે. વ્રજમાં આ એક જ તત્વ છે જેને અલગ અલગ શાસ્ત્રોએ અલગ અલગ રીતે વર્ણવ્યો છે. વેદોએ કહ્યું કે એકાકી ન રમતે દ્વિતીયમય ઈચ્છત. એની વાત કરીએ આપણે કે ભગવાન જ્યારે જ્યારે કોઈ પણ લીલા કરવા માટે અવતરિત થાય છે, એકાકી ન રમતે. નરસિંહ અવતાર પ્રગટ થાય પણ પ્રહલાદ ન હોય તો નરસિંહ અવતાર પ્રગટ થઈને શું કરે? ભગવાન વામન અવતાર લઈને પ્રગટ થાય પણ રાજા બલિ જેવો મહાદાની ન હોય તો વામન ભગવાન પ્રગટ થઈને શું કરે? જેટલું દશરથ અને કૌશલ્યાજીનું મહત્વ છે એટલું જ મહત્વ મંથરા અને કૈકેયીનું પણ છે. કારણ કે લીલામાં એમને નિમિત્ત બનાવવા છે, અને જે લીલામાં નિમિત્ત બને છે ત્યારે ભગવાન એકાકી ન રમતે દ્વિતીયમય ઈચ્છત. લીલા કરવા માટે એક का होना पर्याप्त नहीं है, दूसरा होना जरूरी है. તો સદ્વિતીયમય ઈચ્છત નો મતલબ એ થયો કે લીલા કોણ કરી રહ્યું છે? તો જે બ્રહ્મ છે, પુરુષોત્તમ છે, નારાયણ છે અને ભાગવતમાં ભગવાન છે, એ લીલા કરી રહ્યું છે. તો આ વખતે કઈ લીલાનું ચિંતન આપણે કરી રહ્યા છીએ? તો આ વખતે એ લીલાનું ચિંતન કરી રહ્યા છે જે લીલા ભગવાને કરી છે. તો ભગવાને કઈ લીલા કરી છે? તો ભગવાને ભાગવતમાં જે લીલા કરી છે, એટલે ભાગવતજી જેનું વર્ણન કરી રહ્યા છે
શ્રી વ્યાસજી અને શ્રી સુખદેવજીએ જે વર્ણન કર્યું છે એ ભગવાનની લીલાનું આપણે આ ચિંતન કરી રહ્યા છીએ. અને એ પરબ્રહ્મ ભગવાનનું જ્યારે આપણે ચિંતન કરીએ છીએ ત્યારે એ લીલા પુરુષોત્તમ પણ છે, લીલા બ્રહ્મ છે, આ બ્રહ્મની લીલા છે. તો ફરી એકવાર રિપીટ કરીએ. પહેલા રુચિ થાય, પછી શાસ્ત્ર અને સંગ, ભગવદીયનો સંગ અને ગ્રંથનું અધ્યયન આપણને સાધન પ્રાપ્ત કરવા, એના પછી આપણને પ્રેમ થવો, ઠાકોરજી પ્રત્યે લાગણી પ્રગટ થવી, પ્રેમ થવો. ચોથી વસ્તુ ભક્તિનું પ્રાગટ્ય થવું, અને ભક્તિ આવે એટલે પછી ભગવાનમાં ભાવ જાગે. પાંચમી વસ્તુ ભાવ પ્રગટ થઈ. અને જ્યારે ભાવનું પ્રાગટ્ય થાય છે ત્યારે ભગવાનની લીલા સમજાય છે. કોણ લીલા કરી રહ્યું છે, કોણ લીલા કરી શકે, ક્યારે ભગવાને કઈ લીલા કરી છે અને કોની સાથે ભગવાને લીલા કરી છે. આ ચાર વિભાગ થયા. કોણ કરી શકે એક વિભાગ છે, કોણ કરી રહ્યું છે બીજો વિભાગ છે, ક્યારે કરી છે ત્રીજો વિભાગ છે, અને ભગવાનની લીલાનું અંગ, ભગવાનની લીલા કોણ, ભગવાન કોની સાથે લીલા કરી શકે. ચાર વિભાગમાં આ વિષયને સમજવો પડશે. તો જે લીલા પુરુષોત્તમ છે, જે લીલા નાયક છે, એ કોણ છે? સૌથી પહેલા લીલા કરને વાલા કોણ है? તો લીલા બે રીતે થઈ શકે. શાસન બે રીતે ચાલે. એક યસ મિનિસ્ટર, પ્રેસિડેન્ટનું કોઈ રોલ નથી, પણ પ્રેસિડેન્ટ પાસે રેઝોલ્યુશન પાસ થાય તો એપ્રૂવ કરાવવા એની પાસે જવું પડે. ભગવાન એપ્રૂવ કરી દે કે ચલો ये बात इस बार ऐसी लीला कर. એક પ્રેસિડેન્શિયલ રૂલ છે કે એક સર્વશક્તિમાન છે અને એ લીલા કરી રહ્યો છે. અને પૂર્ણાવતાર તરીકે જ્યારે પ્રગટે છે ત્યારે એ સ્વયં પોતે લીલા પુરુષોત્તમ બની જાય છે. લીલા પુરુષોત્તમ બની જાય છે એટલે હવે રેઝોલ્યુશન પાસ નથી કરવાનું, હવે એનું એપ્રુવલ નથી લેવાનું, હવે તો એ પોતે જ જે એપ્રુવલ લેવા વાળો છે, જે એપ્રુવલ આપવા વાળો છે, એ પોતે જ સ્વયં મેદાનમાં ઉતરીને હવે સ્વયં લીલા કરી રહ્યો છે. તો બે વિભાગ થયા. જ્યારે અંશાવતાર તરીકે, કલાવતાર તરીકે, આવેશ અવતાર તરીકે જ્યારે જ્યારે ભગવાન ભૂતલ પર પધારે છે ત્યારે મૂળ રૂપ પ્રભુ પ્રગટ નથી કરતા, માત્ર આવેશાત્મક. પરશુરામ અવતાર થયો ભગવાનનો, પરશુરામ અવતાર થયો ત્યારે 365 દિવસ તો પરશુરામજી હ્યુમન ફોર્મમાં, માનવ આકૃતિમાં, માનવની જેમ જ રહે છે. પણ જ્યારે જે લીલા માટે પરશુરામજીનો અવતાર થયો છે, જે લીલા માટે પરશુરામજી આવ્યા છે, એ લીલા જ્યારે કરવી હશે ત્યારે પરશુરામજીમાં એ આવેશ આવે છે. અને જ્યારે પરશુરામજીમાં એ ભગવાનનું આવેશ આવે છે તે વખતે સંસારમાં કોઈએ ક્યારે ન કર્યું હોય એવું પરશુરામજી કરવામાં સક્ષમ બની જાય છે. આવેશ અવતાર, કલા અવતાર, પ્રકૃતિના નિયમોને પણ બાજુ પર રાખીને અરે હિરણ્યકશ્યપને વરદાન આપ્યું, કારણ કે એની સાધના પ્રબલ હતી. સાધના પ્રબલ હતી એટલે વરદાન તો મળ્યું કે ન રાત્રિ में, न दिन में, न घर में, न બહાર, કોઈ પણ જગ્યાએ ભગવાન કોઈ મને મારી ન શકે એવું વરદાન આપજો. ન અસ્ત્ર से, न शस्त्र से, न दिन में, न रात में. વરદાન આપ્યું, પણ વરદાન આપ્યા પછી પણ જ્યારે પ્રહલાદની રક્ષા કરવાની હતી ત્યારે ડગલે ને પગલે એની રક્ષા તો કરી, પણ જ્યારે થયું કે હવે આ રક્ષણની પણ સીમા પૂરી થઈ ગઈ છે, હવે સમય આવ્યો છે કે કેવલ મારા ભક્તની રક્ષા નથી કરવી, પણ હવે અવતાર ધારણ કરીને અને એ જ સમયે આ આતંકનો અંત કરવો છે, ત્યારે સ્વયં ભગવાન નરહરિ પ્રગટ થાય છે. તો કોણ લીલા કરી રહ્યું છે? નરસિંહ અવતારમાં આપણે જાણીએ છીએ કે નરસિંહ અવતારમાં કોઈના માતાના ગર્ભમાં ભગવાન 9 માસ બિરાજ્યા છે અને પછી સમય આવ્યો ત્યારે 9મા માસમાં ભગવાન પ્રગટ થયા છે એવું નથી. સ્તંભમાં અપ્રગટ રીતે બિરાજમાન હતા. શ્રદ્ધા, ભક્તિ અને ભાવ
ત્રણે એટલા પ્રબલ વધ્યા કે સ્તંભમાંથી પણ બહાર પ્રત્યક્ષ પ્રગટ થવું પડ્યું. આ લીલા છે, જે અદ્રશ્ય છે, જે દેખાતો નથી, છતાં પણ આપણી ભાવની, ભક્તિની અને પ્રેમના વશ થઈ એ પ્રબલ સ્વરૂપ ધારણ કરી અને જે પોતાના વચન હોય, વરદાન હોય, એને પણ ઓવરકમ કરીને અને ભગવાન પ્રગટ થઈ જાય. આવેશ અવતાર, કલા અવતાર તો પોતે લીલામાં ન પધારે અને અલગ અલગ પ્રકારથી અવતાર લઈને ખબર પડી કે દેવાસુર સંગ્રામ થઈ રહ્યો છે, વાસુકીને દોરડો બનાવી અને પર્વતનું મંથન થવાનું છે. સમુદ્ર મંથનમાં ભગવાનને થયું કે આ સમુદ્ર મંથન થશે તો પર્વત આકૃતિ એવી છે કે મંથન થતા થતા ટોચ ઉપર છે અને એનો વ્યાસ નીચે વધારે છે. થતા થતા 2-4 વાર થશે અને પર્વત સમુદ્રમાં સમાઈ જશે. ભગવાનને થયું કે નહીં, લીલા અધૂરી રહી જશે. શું કર્યું? ભગવાન સ્વયં કુર્મા અવતાર તરીકે પધાર્યા. પોતાની પીઠ ઉપર પર્વતને ધારણ કર્યું અને પછી સમુદ્ર મંથન કરાવ્યું. તો કુર્મા અવતાર ધારણ કર્યું. જ્યારે એ લીલામાં પોતે પ્રગટ થવું હતું ત્યારે જ પ્રગટ્યા. તો લીલા કોણ કર રહા હૈ? એક જે રેઝોલ્યુશન પાસ કરે છે એ છે, અને બીજો રેઝોલ્યુશનની પણ જરૂરત નથી. પોતે જે ડ્રાફ્ટિંગ કરીને પોતે પોતાના હિસાબે પ્રગટ થઈને અને વિષય જ પોતે બની જાય છે. જે લીલામૃતનું આપણે ચિંતન કરવાના છે એ લીલામૃતનું ચિંતન સ્વયં ભગવાન પોતે પ્રગટ થયા છે. ઐશ્વર્ય સ્વરૂપે કે કેવલ આવેશ તરીકે કે કેવલ કલા તરીકે નહીં. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આવ્યા, પોતે પ્રગટ્યા અને પોતે જે લીલા કરી છે એ લીલાનું ચિંતન આપણે કરવાનું.